ભાવનગરમાં 4,300થી વધુ પરિવાર પર મોતનું સંકટ. કારણ છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન. ગરીબ અને સામાન્ય પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે આજથી 30 વર્ષ પહેલા હાઉસિંગ બોર્ડની સ્કીમમાં સિંગલ માળિયા, ડબલ માળિયા અને 3 માળિયાના મકાનો નિર્માણ કરાયા. પરંતુ આજે આ મકાનો મોતના બિલ્ડિંગ બન્યા છે, જેનું કારણ છે વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ અને સમયસર સમારકામનો અભાવ. આ બિલ્ડિંગ એ હદે બિસ્માર છે કે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. ત્યારે સવાલ એ છે કે શું ભાવનગર મહાનગરપાલિકા મોટી હોનારતની રાહ જુએ છે? જો કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે મકાનના સમારકામ માટે પાલિકામાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ ન તો કોઈ નેતા સાંભળે છે કે ન તો કોઈ અધિકારી. બધાય શિવનગરમાં તે 20 ફ્લેટ છે. ગટર કનેક્શન, લાઇટ કનેક્શન બધું કાપી ગયા હતા અને ચોમાસામાં પાણી ભરાઈ ગયા હતા. બિચારા અડધા રોડ ઉપર, અડધા ઘરમાં રાત્રે બેઠા રહેતા હતા. હાઉસિંગ બોર્ડ એટલે સાવ જર્જરિત 90% 95% જેવું થઈ ગયેલ છે. અને જો ઇન ફ્યુચરમાં માણસોને કાંઈ પડી આખડીને મરવાની ઓલી થાય એના કરતાં સરકાર જો રિપેર કરાવે તો સરકારને વધારે નમ્ર વિનંતી કરીએ છીએ. જર્જરિત માટે તો કોર્પોરેશને લાઇટ પાણી ઘણા કનેક્શનોના કાપી નાખેલા છે અને હજી પણ અમે રીડેવલપમેન્ટ માટે લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ. વારંવાર બેનરો મારીએ છીએ, કોલોનીમાં જઈએ છીએ કે સંમતિ આપી, અને સરકાર પણ જેટલી સંમતિ આવે એ પ્રમાણે ટેન્ડર પ્રક્રિયા કરી અને નવા બનાવવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.